ફતેપુરા તાલુકાના સકવાડા ફળિયામાં રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનોને વિદ્યાર્થીઓ ભારે હાલાકીમાં 25 વર્ષથી માત્ર ખોટા વાયદા મળતા રોષ 25 વર્ષથી પાયાની સુવિધાથી વંચિત ફતેપુરાના સકવાડા ફળિયાના ગ્રામજનોએ રોડ રસ્તા પ્રશ્ને ભારે આક્રોશ વ્યક્ત કર્યો। નેતાઓના પોકળ વાયદા ચૂંટણી સમયે 15 દિવસમાં નવો રસ્તો બનાવી આપવાના દાવા માત્ર કાગળ પર જ રહ્યા છે। 108 એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા દર્દીઓને જોડીમાં નાખી મુખ્ય રસ્તા સુધી લઈ જવાની નોબત આવે છે। ફતેપુરા તાલુકાના કરમેલ ગ્રામ પંચાયત અંતર્ગત આવતા સકવાડા ફળિયાના ગ્રામજનો છેલ્લા 25 વર્ષથી રોડ રસ્તા જેવી પાયાની પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવા મજબૂર બન્યા છે। ચૂંટણીઓ આવે ત્યારે નેતાઓ દ્વારા માત્ર 15 દિવસમાં રસ્તાનું કામ ચાલુ કરી નવીન રસ્તો બનાવી આપવામાં આવશે તેવા મોટા મોટા વાયદા કરવામાં આવે છે, પરંતુ આ તમામ દાવાઓ અને વાયદાઓ પોકળ સાબિત થયા છે। ગ્રામજનોની વર્ષો જૂની રજૂઆત સામે સ્થાનિક તંત્રને ગ્રામ પંચાયત દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં રસ્તાના અભાવે સ્કૂલે જતા નાના બાળકોને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ખાસ કરી ચોમાસાની ઋતુમાં કિચડ અને ચીકણી માટીના કારણે વૃદ્ધોને વડીલો માટે ચાલીને જવું પણ અસંભવ બની જાય છે। અહીં બાઇક જેવા વાહનો લાવવા પણ મુશ્કેલ છે અને 4-વ્હીલર વાહન તો ફળિયા સુધી પહોંચી જ શકતા નથી, જે કારણે વાહનોને દૂર મૂકી ચાલી જવું પડે છે। આપત્તિ સમયે એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકતી। ગ્રામજનોના જણાવ્યા અનુસાર જો અચાનક ઘરની કોઈ વ્યક્તિ બીમાર પડી જાય તો ખરાબ રસ્તાના કારણે 108 એમ્બ્યુલન્સ ફળિયા સુધી આવી શકતી નથી। પરિણામે દર્દીને ખાટલા કે જોડીમાં નાખી મુખ્ય રોડ સુધી લઈ જવાની અમાનવીય પરિસ્થિતિ સર્જાય છે। રાત્રિ સમયે અજાણતા કોઈ વાહન આવી શકતું નથી અને અકસ્માતનો સતત ભય રહે છે। રોજિંદી જરૂરિયાતોની ચીજવસ્તુ ખરીદવા માટે ફતેપુરા બજારમાં જવા માટે પણ આ જ ખરાબ રસ્તાનો સહારો લેવો પડે છે। સરપંચ અને સત્તાધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં 15 દિવસમાં કામ શરૂ થઈ જશે તેવા માત્ર આશ્વાસનો જ મળ્યા છે। હવે સકવાડા ફળિયાના ગ્રામજનો એક સુરે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે તંત્ર જાગે અને આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે। ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરે તેવી પ્રબળ શક્યતાઓ છે। બ્યુરો રિપોર્ટ V7 ન્યૂઝ ગુજરાત। અમારે છોકરા નિશાળે ભણવા જઈએ છીએ, આઈકેમ ભણે ગર્લ્સમાં ભણે છે। તે નદી વરસાદ આવે એટલે અમારે છોકરા નદી આવે એટલે પાછા આવતા રહે, એટલે રસ્તાની જરૂર છે। રસ્તો ઘણા વાર કીધું પણ આ થકી હજુ થઈ શક્યો નથી। નદી આવે એટલે છોકરા પાછા આવે, શું કર્યું ત્યારે ડુંગરા બાજુ જવું પડતી, એ રાડો નાખે શીશે, એટલે રસ્તાની જરૂર છે અમારે છોકરા પછી કઈ રીતે અમારે ભણાવવાને। શું નામ છે તમારું? ડામોર લવજી બાબાજીભાઈ। અમારે ખાતર લાવવામાં તકલીફ એ રસ્તો છે નથી, એના કારણથી અમે અહીંથી 2 કિલોમીટર જેવો રસ્તો હોય મેન, તો અહીંથી અમારા અહીં ઘરે આવવા માટે રસ્તો નથી ને ખાતર લાવીએ તો ખાસ ખીચડમાં ગાડી સ્લીપ મારે છે, એના કારણથી અમારે અડધું તો અહીંથી તોકીને લાવવું પડે છે ને અમારી સરકારની એટલી માંગણી છે કે રસ્તો અમને કરી આપે તાત્કાલિક। શું નામ છે તમારું? ડામોર મહેશ વજા।